નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાને સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પહેલો પ્રશ્ન મિત્રો સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો નીચેના પૈકી કયું રાજ્ય જે છે તે વિદ્યાર્થી મિત્રો મહાજનપદ નથી, તો આવશે ક પાંડ્ય. વજ્જી તો આવશે વૈશાલી, તો મગધ તો આવશે ડ રાજગૃહ. નંબર 3, મગધ વર્તમાન સમયમાં કયા રાજ્યની અંદર આવેલું છે, તો બિહારમાં. અંગુત્તર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે, તો પાલી એટલે કે બ અથવા બી સાચો જવાબ છે. નંબર 5, મહાજનપદ મુજબ કુશીનારા કયા રાજ્યની રાજધાની હતી, તો ક મલ. નંબર 6, નીચેના પૈકી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ક્યાં જોવા મળતી નથી, તો આવશે ડ વૈશાલી. નંબર 7, બિંબિસાર કયા વંશનો શાસક હતો, તો હર્યક વંશ. નંબર 8, વૈશાલી તો લીંછવીઓ, તો કપિલ વસ્તુ તો આવશે શાક્ય એટલે કે ક. નંબર 9, કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થતી, તો ગણરાજ્ય એટલે કે અ. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયા મહાજનપદનું હાલનું વર્તમાન સ્થાન માળવાના પ્રદેશમાં છે, તો અવંતી. જોડકા જોડો. મહાજનપદો તો આવશે ડ 16. ગન્નન તો આવશે અ. નંદવંશ. કંબોજ તો આવશે બ. લાજપુર. નંબર 4, કુરુ તો આવશે ઈ. ઇન્દ્રપ્રસ્થ. નંબર 5 તો મિત્રો આવશે ક વારાણસી. મને ઓળખો, હું નંદવંશનો સ્થાપક છું, તો આવશે મહાપદ્મનંદ. નંબર 2, હું વર્તમાન સમયનો ગોદાવરી નદીના કિનારાનો પ્રદેશ છું, તો અશ્મક. નંબર 3, હું બિંબિસારનો પુત્ર છું, તો આવશે અજાતશત્રુ. નંબર 4, મારી રાજધાની અયોધ્યા છે, તો આવશે કૌશલ. નંબર 5, હર્યક વંશ પછી સત્તા ઉપર આવનાર વંશ છું, તો નાગવંશ. પ્રશ્ન નંબર મિત્રો 4, ખાલી જગ્યા પૂરો. હર્યક વંશનો સ્થાપક બિંબિસાર હતો. નંબર 2, અનુવૈદિક કાળમાં અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર 16 મહાજનપદો હતા. નંબર 3, મહાજન પદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થયો. નંબર 4, ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. નંબર 5, ગણરાજ્યની અંદર પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. પ્રશ્ન નંબર મિત્રો 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પેલું છે કે નંદ વંશ વિશે ટૂંકમાં માહિતી આપો. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયની અંદર મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના સમયની અંદર ભારતના આક્રમણ સમયે મગધ ઉપર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. નાગવંશ વિશે જણાવો. તો હર્યક વંશ બાદ નાગવંશ સત્તા ઉપર આવ્યો, જેમાં શિશુ નાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે. ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ટૂંકમાં માહિતી આપો. તો ગણરાજ્યનો વહીવટ સભા કરતી. સભાના સભ્ય તરીકે વૃદ્ધો અને યુવાનોની પસંદગી કરવામાં આવતી. ગણરાજ્યની અંદર દરેક સભ્ય રાજા ગણાતો. સભાનું સ્થળ સંથાગાર તરીકે ઓળખાતો. રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી થતી. આમ શાસન સંપૂર્ણપણે લોકો પાસે હતું. નંબર 4, ગણરાજ્ય અને લોક રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાંથી તમને કઈ શાસન વ્યવસ્થા ગમે, શા માટે? તો મને ગણરાજ્ય શાસન વ્યવસ્થા ગમે છે. ગણરાજ્ય શાસન વ્યવસ્થામાં રાજાની પસંદગી ચૂંટણી દ્વારા લોકો દ્વારા થાય છે. હંમેશા સારા, સક્ષમ, યોગ્ય શાસકોનું શાસન કરે છે. આવા શાસકો દ્વારા થતું શાસન પ્રજાહિત અને પ્રજા કલ્યાણને લાગતું હોય છે અને કોઈ પણ રાજા પોતાની મનમાની કરી શકતા નથી. આથી મને ગણરાજ્ય શાસન વ્યવસ્થા ગમે છે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. જનપદ, તો જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. વીસ, તો વૈદિક કાળની અંદર સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વીસ કહે છે. ઘુસર પાત્ર, માટીના વાસણો ઉપર કરવામાં આવતા ચિત્રાંકનને ચિત્રિત ઘુસર પાત્ર કહેવાતું. સંથાગાર, ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર કહેવામાં આવતું. નંબર 5, ગણરાજ્ય, લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું. પ્રશ્ન નંબર મિત્રો 7, ટૂંક નોંધ લખો. વૈશાલીનો વજ્જી રાજ્ય.
તો રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને લીંછવી, વજ્જી, જ્ઞાનતુક, વિદે, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે સંઘ રાજ્ય સ્થાપ્યું, જેને વજ્જી સંઘ નામે ઓળખાયું. આ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીંછવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીનો વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભ્ય દ્વારા થતું. તફાવત જણાવો. ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થા. તો ગણરાજ્ય શાસન વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે. ગણરાજ્યમાં ગૃહનો વડો મુખ્ય હોય છે. તેમાં પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે. તેમાં પ્રદેશની પ્રજાએ પોતાના પ્રતિનિધિઓ ચૂંટ્યા છે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો રાજાશાહીમાં શાસન વ્યવસ્થાની અંદર રાજા મુખ્ય હોય છે. રાજાશાહીમાં રાજા જે છે તે મિત્રો મુખ્ય તરીકે પોતે વર્તન કરશે. તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનારું મંત્રીમંડળ હોય છે અને તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે. કોષ્ટકમાં આપેલી ખાલી જગ્યામાં યોગ્ય માહિતી ભરો. તો મહાજન પદ, રાજધાની અને વર્તમાન સ્થાન. તો મગધ રાજધાની આવશે ગિરિવ્રજ અને રાજગૃહ અત્યારે દક્ષિણ બિહારમાં. વત્સ, કૌસંબી, પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં. સુરસેન તો આવશે મથુરા, મથુરા પાસેનો પ્રદેશ. અસ્મક તો આવશે પાંડિન્યા, ગોદાવરી નદીના કિનારે. ચેદી તો આવશે સુક્તિમતી, યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ. અવંતી તો આવશે ઉજ્જૈની, માળવાનો પ્રદેશ. ગાંધાર તો તક્ષશિલા, પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ. પ્રશ્ન નંબર મિત્રો 10. ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં રાષ્ટ્રના સંરક્ષણની જવાબદારી દરેક નાગરિકની હતી, એટલે કે દરેક નાગરિક જે છે તે સૈનિક હતો. વર્તમાન સમયની અંદર આપણે રાષ્ટ્રના સંરક્ષણ માટે શું કરવું જોઈએ તે જણાવો. તો વર્તમાન સમયની અંદર રાષ્ટ્રના સંરક્ષણ માટે આપણે દરેક નાગરિકને શિક્ષિત અને જાગૃત બનાવવા જોઈએ. દરેક નાગરિકોએ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ દેશ ઉપર આફત આવી પડે ત્યારે દરેક નાગરિકને તન, મન અને ધનથી સેવા કરવી જોઈએ. આપણે જ્ઞાતિ, જાતિ, ધર્મ જેવા ભેદભાવોના નામે લડવાના બદલે સંપીને રહેવું જોઈએ. ચૂંટણીની અંદર પોતાનો અમૂલ્ય મત પક્ષપાત વગર કરવો જોઈએ. આ પ્રમાણે દરેક નાગરિકોએ રાષ્ટ્ર માટે આ કાર્ય કરવું જોઈએ. પ્રશ્ન નંબર 11 મિત્રો, ચોરસની અંદર 5 મહાજન પદોના નામ અને 5 રાજધાનીઓના નામ છુપાયેલા છે, શોધીને લખો. તો આવશે રાજગૃહ મગધ, વારાણસી, તક્ષશિલા, અવંતી, ઇન્દ્રપ્રસ્થ, કાશી, મથુરા, કૌશલ અને મિત્રો પાંચાલ. એટલે કે મહાજન પદોની વાત કરીએ તો કાશી, મગધ, કૌશલ, અવંતી, પાંચાલ. રાજધાની વાત કરીએ તો તક્ષશિલા, વારાણસી, ઇન્દ્રપ્રસ્થ, મથુરા અને રાજગૃહ. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારના આગળના પાઠોનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન અહીંથી તમે મિત્રો મેળવી શકો છો.